કોઈ પણ બિઝનેસ ચલાવતું હોય, ભણતું હોય કે પછી તેમાં રસ ધરાવતું હોય, એક સવાલ તો મનમાં આવે જ છે. આવનારા સમયના પડકારો માટે તૈયાર કેવી રીતે રહેવો? આજે આપણે બિઝનેસના જોખમોને સમજવાના આ જ કૌશલ્યને બરાબર જાણીશું, જેથી વધુ સ્માર્ટ અને સુરક્ષિત નિર્ણયો લઈ શકાય. આજના આ વિશ્લેષણ માટે આ છે આપણો રોડમેપ. આપણે જોખમ શું છે તેની મૂળભૂત સમજથી શરૂ કરીને તેને વાસ્તવિકતામાં કેવી રીતે લાગુ કરવું ત્યાં સુધી જઈશું. અને હા, આ બધું સમજવા માટે આપણે એક નાનકડી લોકલ કોફી શોપનું ઉદાહરણ સાથે રાખીશું. ચાલો એને નામ આપીએ ચાય કનેક્ટ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે જ્યારે આપણે બિઝનેસ રિસ્ક કે ધંધાકીય જોખમ જેવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે. આ બહુ જ અગત્યનો સવાલ છે અને એનો જવાબ છે ભવિષ્ય માટેની તૈયારી અને અનિશ્ચિતતાઓને મેનેજ કરવાની ક્ષમતા. જે બિઝનેસ ખરેખર શ્રેષ્ઠ છે ને એ ફક્ત આજનું નથી વિચારતો, એ આવનારી કાલના પડકારો અને તકો બંને પર નજર રાખે છે. આપણી ચાય કનેક્ટ માટે આનો મતલબ એ થયો કે આજે કેટલી કોફી વેચાય એટલું જ નહીં, પણ ભવિષ્યમાં ગ્રાહકોને શું ગમશે એ પણ વિચારવું. તો આ છે એની ટેકનિકલ વ્યાખ્યા. હવે સાદી ભાષામાં સમજીએ. ચાય કનેક્ટના માલિકે વિચાર્યું હોય કે આ મહિને 1 લાખનો નફો થશે, પણ બાજુમાં જ એક મોટી કોફી ચેન ખુલી જાય અને નફો ફક્ત 50,000 જ થાય, તો આ એક ધંધાકીય જોખમ છે. યાદ રાખજો, અહીં નુકસાન નથી થયું, પણ જે અપેક્ષા હતી એ પૂરી નથી થઈ. એ પણ એક જોખમ જ છે. અને હા, આ જોખમ કોઈ થિયરી નથી, એની સીધી વાસ્તવિક અસર પડે છે. વિચારો કે ચાય કનેક્ટનું કોફી મશીન અચાનક બંધ પડી ગયું. હવે શું થશે? એક તો એને રિપેર કરાવવાનો ખર્ચ વધશે. બીજું, જ્યાં સુધી મશીન બંધ છે ત્યાં સુધી વેચાણ અટકી જશે, એટલે કે સમય બગડશે. અને ત્રીજું, આવનારા ગ્રાહકોને ના પાડવી પડશે, જેનાથી બજારમાં એમની છાપ ખરાબ થશે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે જોખમ શું છે અને તેની કેવી અસર થઈ શકે છે. પણ સવાલ એ છે કે આ જોખમો આવે છે ક્યાંથી? જો આપણે એના સ્ત્રોતને સમજી લઈએ તો તેને મેનેજ કરવું સહેલું થઈ જાય. આને સમજવાની સૌથી સહેલી રીત છે, એમ વિચારો કે અમુક જોખમો ઘરની અંદરના હોય છે અને અમુક ઘરની બહારના. ઘરની અંદર એટલે કે કંપનીના પોતાના પરિબળો, જેના પર તેમનો થોડો ઘણો કંટ્રોલ હોય છે. અને ઘરની બહાર એટલે બજાર, સરકાર કે દુનિયામાં થતા ફેરફારો, જેના પર આપણો લગભગ કોઈ કંટ્રોલ નથી હોતો. ચાલો ચાય કનેક્ટ માટે આનું ઉદાહરણ જોઈએ. આંતરિક જોખમ શું હોઈ શકે? કદાચ એમનું જે બરિસ્ટા છે એટલે કે કોફી બનાવનાર, એને યોગ્ય ટ્રેનિંગ નથી મળી. આ થયું માનવ પરિબળ. અને બાહ્ય જોખમ? વિચારો કે અચાનક આખી દુનિયામાં કોફીના દાણાના ભાવ વધી ગયા. આ થયું આર્થિક પરિબળ. જુઓ, પહેલું જોખમ ટ્રેનિંગ આપીને સુધારી શકાય છે, પણ બીજું તેમના હાથમાં નથી. તો હવે શું? જોખમ ઓળખાઈ ગયું, એ ક્યાંથી આવે છે એ પણ ખબર પડી ગઈ, પણ હવે એનું વિશ્લેષણ કઈ રીતે કરવું? એ માટે અમુક ખાસ ટૂલ્સ એટલે કે સાધનો હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. આમ તો જોખમ વિશ્લેષણ માટે ઘણા બધા સાધનો છે. બોટાય એનાલિસિસ, ડેલ્ફી ટેકનિક અને બીજા પણ ઘણા. દરેકની પોતાની ખાસિયત છે. પણ આજે આપણે એવા એક ટૂલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે સૌથી વધારે જાણીતું, સરળ અને લગભગ દરેક જગ્યાએ કામનું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વોટ વિશ્લેષણની. આને વ્યૂહાત્મક આયોજનનું સ્વિસ આર્મી નાઇફ પણ કહેવાય છે. અને કેમ નહીં? એ એટલું સિમ્પલ અને પાવરફુલ છે કે ચાય કનેક્ટ જેવી નાની દુકાનથી લઈને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ એનો ઉપયોગ કરે છે. ઓકે, તો હવે સમય છે આ ટૂલને બરાબર સમજવાનો. ચલો, સ્વોટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે એમાં ચાય કનેક્ટના ઉદાહરણ સાથે ઊંડા ઉતરીએ. સૌ પ્રથમ આ નામનો અર્થ સમજી લઈએ. સ્વોટ. એસ એટલે સ્ટ્રેન્થ્સ એટલે કે શક્તિઓ. ડબલ્યુ એટલે વીકનેસ એટલે કે નબળાઈઓ. આ બંને થયા આંતરિક એટલે કે કંપનીની અંદરના પરિબળો. પછી આવે છે ઓ, ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો, અને ટી, થ્રેટ્સ એટલે કે પડકારો, અને આ બંને છે બાહ્ય પરિબળો. આખી પ્રક્રિયા બહુ જ લોજિકલ છે. સ્ટેપ 1. પહેલા અંદર જુઓ. ચાય કનેક્ટની પોતાની તાકાત શું છે અને કમજોરી શું છે. સ્ટેપ 2. પછી બહાર જુઓ. બજારમાં એના માટે કઈ તકો છે અને કયા પડકારો છે. બસ આટલું જ. શક્તિઓ એટલે કે એ બધી વસ્તુઓ જે કંપની સારી રીતે કરે છે,
જે એની તાકાત છે. ચાય કનેક્ટ માટે કદાચ એમની સ્પેશિયલ મસાલા ચાયની સિક્રેટ રેસિપી અથવા એમના વફાદાર ગ્રાહકો આ એમની સૌથી મોટી શક્તિ છે જે એમને બીજાઓથી અલગ પાડે છે. હવે વાત કરીએ નબળાઈઓની. આ એ આંતરિક બાબતો છે જેના પર કામ કરવાની જરૂર છે. જેમ કે ચાય કનેક્ટમાં કદાચ બેસવાની જગ્યા બહુ જ ઓછી હોય અથવા એમની પાસે ઓનલાઈન ડિલિવરીની કોઈ સિસ્ટમ જ ન હોય જ્યારે આસપાસની બધી દુકાનો ઓનલાઈન ઓર્ડર લેતી હોય. હવે આપણે બહાર જોઈએ છીએ. તકુએ એટલે એવા બાહ્ય પરિબળો જેનો ફાયદો ઉઠાવી શકાય. માની લો કે ચાય કનેક્ટની બાજુમાં જ એક નવી મોટી ઓફિસ બિલ્ડિંગ ખુલી રહી છે. અરે વાહ, આ તો સેંકડો નવા ગ્રાહકો મળવાની જબરદસ્ત તક છે. અને છેલ્લે પડકારો એટલે કે થ્રેટ્સ. આ એવા બાહ્ય પરિબળો છે જેનાથી સાવધાન રહેવું પડે. ચાય કનેક્ટ માટે સૌથી મોટો પડકાર શું હોઈ શકે? કદાચ દુકાનનું ભાડું વધી જાય અથવા જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી એ જ એમની બાજુમાં જ કોઈ મોટી ઇન્ટરનેશનલ કોફી ચેઇન ખુલી જાય. તો લો, આપણી પાસે ચાય કનેક્ટનું આખું SWOT વિશ્લેષણ તૈયાર છે. શક્તિઓ, નબળાઈઓ, તકો અને પડકારો બધું જ આપણી સામે છે. પણ અહીં કામ પૂરું નથી થતું. હકીકતમાં અસલી કામ તો હવે શરૂ થાય છે. આ બધી માહિતીનું કરવું શું? આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. SWOT એનાલિસિસ કરવું એ કોઈ ફાઇનલ એક્ઝામ નથી. એ તો બસ એક શરૂઆત છે. સાચી રણનીતિ બનાવવાની શરૂઆત. આ વિશ્લેષણ આપણને એક નક્કર પ્લાન બનાવવાનો રસ્તો બતાવે છે. તો ચાય કનેક્ટ શું કરી શકે? જુઓ, એ પોતાની શક્તિ એટલે કે ખાસ રેસિપીનો ઉપયોગ કરીને તક એટલે કે નવી ઓફિસના ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે છે. અને પડકાર એટલે કે નવો કોમ્પિટિટરનો સામનો કરવા માટે એ પોતાની નબળાઈ એટલે કે ઓનલાઈન ઓર્ડરની સુવિધા ન હોવી ને સુધારીને હોમ ડિલિવરી શરૂ કરી શકે છે. જોયું કેવી રીતે વિશ્લેષણ નક્કર પગલાઓમાં ફેરવાઈ ગયું? તો બસ આજનું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે, પણ એક સવાલ છોડીને જાય છે. આજે આપણે જે કંઈ સમજ્યા એનો ઉપયોગ કરીને વિચારો કે કોઈની પોતાની પ્રોફેશનલ લાઈફમાં, અભ્યાસમાં કે પછી કોઈ બિઝનેસ આઈડિયામાં અત્યારે સૌથી મોટી તક કઈ દેખાય છે. આના પર મંથન કરવા જેવું છે.